નમસ્કાર. આજની આપણી ચર્ચાનો વિષય છે ફોરેન્સિક મેડિસિન, મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ અને સ્ટેટ મેડિસિન. હા, આ ત્રણ શબ્દો છે ને ઘણીવાર થોડા ગૂંચવાડા ઊભા કરે છે. બરાબર. એટલે આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ત્રણે ખરેખર શું છે અને એમની વચ્ચે શું તફાવત છે આપણી પાસે જે માહિતી છે એના આધારે. ચોક્કસ. મુખ્ય વાત એ સમજવાની છે કે મેડિકલ જાણકારી અને કાયદો આ બંને જ્યાં ભેગા થાય છે ત્યાં આ દરેક ક્ષેત્ર કઈ રીતે કામ કરે છે. કારણ કે ઘણી ગેરસમજ થતી હોય છે. સારું. તો શરૂઆત કરીએ ફોરેન્સિક મેડિસિનથી. એને લીગલ મેડિસિન પણ કહે છે, ખરું ને? આ મૂળભૂત રીતે શું છે? હા, ફોરેન્સિક મેડિસિન અથવા તો લીગલ મેડિસિન એનો મતલબ છે કે કાયદાની કોર્ટમાં ન્યાય અપાવવા માટે મેડિકલ જ્ઞાનનો ઉપયોગ કરવો. એટલે કે ડોક્ટરો એમના જ્ઞાનનો ઉપયોગ કાનૂની પ્રક્રિયામાં મદદ કરવા કરે. બરાબર. ડોક્ટરો એમના એનાટોમી, ફિઝિયોલોજી, પેથોલોજી, દવાઓ, સર્જરી આ બધા જ્ઞાનનો ઉપયોગ કાનૂની સમસ્યાઓ ઉકેલવા માટે કરે. દાખલા તરીકે જેમ કે કોઈ ક્રિમિનલ કે સિવિલ કેસ હોય તો એમાં ભોગ બનેલા લોકોની તપાસ કરવી, આરોપીની તપાસ કરવી, પુરાવાઓનું મેડિકલ એનાલિસિસ કરવું. અચ્છા, એટલે શંકાસ્પદ મૃત્યુ હોય કે કોઈની ઈજા થઈ હોય એના કારણો સમજાવવામાં મદદ કરે. હા, બિલકુલ. એવા અસ્પષ્ટ કેસોમાં સ્પષ્ટતા લાવવા માટે આ બહુ મહત્વનું છે. અને આપણે જે માહિતી જોઈ એ પ્રમાણે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને હવે ભારતમાં પણ નહીં? હા, હવે ભારતમાં પણ આ શબ્દ અને આ ક્ષેત્ર વધુ પ્રચલિત છે. આ છે કાયદા માટે મેડિસિન. ઓકે, કાયદા માટે મેડિસિન સમજાઈ ગયું. હવે પેલો બીજો શબ્દ મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ, અહીંયા થોડી ગૂંચવણ થાય છે. આ ફોરેન્સિક મેડિસિનથી કઈ રીતે જુદું પડે? હા, અહીંયા છે ને ભાર થોડો જુદો છે. અહીં મુખ્ય ધ્યાન મેડિકલ પ્રેક્ટિસના કાનૂની પાસાઓ પર છે. કાનૂની પાસાઓ એટલે કેવા? જો મેડિકલ પ્રેક્ટિસમાં અમુક જોખમો હોય છે, જેમ કે બેદરકારીનો આરોપ લાગી શકે, તો મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ એ નિયમો, નીતિશાસ્ત્ર અને કાયદાઓ સાથે જોડાયેલું છે, જે મેડિકલ પ્રેક્ટિસને માર્ગદર્શન આપે છે અને એનું રક્ષણ પણ કરે છે. અચ્છા, એટલે પહેલું હતું કાયદા માટે દવા અને આ છે દવા માટે કાયદો. હું બરાબર સમજ્યો? હા, બિલકુલ. તમે બહુ સરસ રીતે કહ્યું. ફોરેન્સિક મેડિસિન કાયદાને મદદ કરે છે, જ્યારે જ્યુરિસ્પ્રુડન્સ દવાના વ્યવસાયને લગતા કાયદા પર ફોકસ કરે છે. રસપ્રદ. પણ આપણે જે વાંચ્યું એમાં એમ પણ હતું કે ભારતમાં આ બંને શબ્દો ઘણીવાર એકબીજાના બદલે વપરાય છે. હા, એવું થતું આવ્યું છે, પણ હવે ધીમે ધીમે લોકો આ તફાવતને સમજી રહ્યા છે અને સ્વીકારી પણ રહ્યા છે. આમ જુઓ તો એક વ્યાખ્યા એવી પણ છે કે મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ એટલે કાયદાના સિદ્ધાંતોમાં તબીબી જ્ઞાનનો ઉપયોગ કરવો. ઓકે, એટલે થોડો ઓવરલેપ જેવું લાગે. હા, પણ મૂળ ભાર ડોક્ટરની જવાબદારીઓ, એમના અધિકારો, એમની પ્રેક્ટિસને લગતા કાયદાઓ પર જ રહે છે. સમજાયું. અને પેલો ત્રીજો શબ્દ સ્ટેટ મેડિસિન, એના વિશે શું માહિતી છે? એવું લાગે છે કે એ હવે બહુ વપરાતો નથી. હા, બરાબર છે. આ શબ્દ છે ને ડોક્ટર સ્ટેનફોર્ડ ઇમર્સન ચાઇલ્ડ દ્વારા 1949માં સૂચવવામાં આવ્યો હતો. એમનો વિચાર તો ઘણો વ્યાપક હતો, મેડિકલ પ્રેક્ટિસના સામાજિક અને કાનૂની બધા પાસાઓને આવરી લેવાનો. પણ ચાલ્યો નહીં. ના, આજે લગભગ આખી દુનિયામાં આ શબ્દ વપરાતો બંધ થઈ ગયો છે એમ કહી શકાય. પણ મજાની વાત એ છે કે ભારતમાં અમુક રાજ્યો છે, પશ્ચિમ બંગાળ, આસામ, મણિપુર, ત્યાં શું છે? ત્યાં હજુ પણ એમના જે શૈક્ષણિક વિભાગો છે એ ફોરેન્સિક એન્ડ સ્ટેટ મેડિસિન એવો શબ્દ પ્રયોગ કરે છે. અચ્છા, રસપ્રદ કહેવાય. તો આ આખી ચર્ચાનો સાર શું? એકદમ ટૂંકમાં કહેવું હોય તો ફોરેન્સિક મેડિસિન અને મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ વચ્ચેનો મુખ્ય ફરક શું યાદ રાખવાનો? એકદમ સરળ. ફોરેન્સિક મેડિસિન ઇઝ ઇક્વલ ટુ કાયદાને મદદ કરવા માટે મેડિકલ જ્ઞાન. મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ ઇઝ ઇક્વલ ટુ મેડિકલ પ્રેક્ટિસ માટેના કાયદા અને નિયમો. અને આ તફાવત સમજવો આટલો જરૂરી કેમ છે? જરૂરી એટલા માટે કે જ્યારે કોઈ મેડિકો લીગલ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કોની ભૂમિકા શું છે, કોની જવાબદારી શું છે એ સ્પષ્ટ થાય. એટલે કે કયા નિષ્ણાંતની જરૂર છે એ નક્કી કરવા માટે. જાણકારની જો આ ભેદ સ્પષ્ટ ન હોય તો મુશ્કેલી ઊભી થઈ શકે. ડોક્ટરો, વકીલો, પોલીસ બધા માટે આ જાણવું મહત્વનું છે.
હા, વાત તો સાચી છે. તો આ હતી ફોરેન્સિક મેડિસિન, મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ અને સ્ટેટ મેડિસિનની વાત, જે આપણે ઉપલબ્ધ માહિતીના આધારે કરી. અને આ ચર્ચાના અંતે એક વિચાર આવે છે. જેમ જેમ મેડિકલ સાયન્સ અને કાયદાઓ વધુને વધુ જટિલ થતા જાય છે, તેમ આ ક્ષેત્રો ભવિષ્યમાં કઈ રીતે વિકસે? શું લાગે છે? શું એમની વચ્ચેનો તફાવત હજુ વધુ સ્પષ્ટ થશે કે પછી કોઈ નવા જ આંતરશાખાકીય ક્ષેત્રો ઊભા થશે જે આ બધાને જોડશે? ખબર નહીં.